જીએસટી વડાપ્રધાને ઘટાડીને એ બદલે ભાભર શહેરના ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વાવના ધારાસભ્યો ભાભર શહેરની અંદર વેપારીની દુકાને જઈને અને ટેમ્પલર મારે છે અને માહિતગારી કરે છે। એમને કહેવા માગું છું કે તમારે જીએસટી જે ઘટાડવી હોય ને તો તમને ખબર નહીં હોય કે 2014ની જે જાણ કોંગ્રેસની સરકાર હતી ને તાણે તમે એક્ટિવા કે હોન્ડા એક્ટિવા તાણે 45,000નું મળતું હતું। કેટલાનું? 45,000નું। અત્યારે 1 લાખ રૂપિયા જીએસટીના કારણે 1 લાખ રૂપિયા એક્ટિવાની કિંમત છે। તેલનો ડબ્બો મળતો હતો 600 કે 700 રૂપિયા, અત્યારે 23,000 રૂપિયા છે। તો એમને કહેવા માગું છું કે તમે પ્રચાર કરો ખરી, આખા ભારતની અંદર કરો, પણ હરેક વસ્તુમાં 1% પણ જીએસટી ના હોવી જોઈએ। તો તમે કોઈક હોય દુકાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના આગેવાનો પ્રચાર કરો ને તો કદાચ ચાલે, કારણ કે જીઆઈડીસી તમે વધારી છે, વધાર્યા પછી તમે ઘટાડો રા, તમે પ્રચાર કરો રા। તો તમારે અત્યારે તો કોઈ રેલી કાઢીને ભરાય નહીં, આવી માહિતગારી ના લાય તો વેપારી છે એટલે બધાને ખબર હોય કની વધારી છે કની ઘટાડી છે। તમે સોઈ ગામની અંદર 8 તારીખે વરસાદ પડ્યો છે, ત્યાં અત્યારે એક ખેડૂતનો વિડીયો આવ્યો છે કે તમે અમને આમાંની સગવડ નહીં કરી આપો ને, કોઈ કોસ્ટેલ છે, જમીન ધોવાણ પાક નિષ્ફળ ઘર બાબતે, તો એમની 1 દિવસની મુદત આવી છે ખેડૂતે કે તમે આ સગવડ નહીં કરો કે હું આત્મહત્યા કરીશ। તમારે અત્યારે આ રેલીઓ અને માહિતગારી કરવા માટે ના નીકળવું જોઈએ। તમારા મંત્રીએ વિઝિટ કરી છે, ધારાસભ્યએ વિઝિટ કરી છે, મુખ્યમંત્રીએ વિઝિટ કરી છે અને અધ્યક્ષે પણ વિઝિટ કરી છે। તે સાચી દિશા અને સાચી વાત તમારે તે સૌ ગામને જે જમીન ધોવાણ પાક નિષ્ફળ કેસ્ટ્રોલ જે અત્યારે આરોગ્યની જે દવાઓ એ તમે એમને પૂરી કરો અને પછી તમે વડાપ્રધાનની માહિતગારી આપો। તમે આ નગરપાલિકાની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓ આવે એટલે પ્રચાર કરો છો, વધારવાનું તમારે છે ને ઘટાડવાનું તમારે, આખી ભારતની અંદર નાબૂદ કરી દો તો હું તમને પણ અભિનંદન આપીશ।